એટલે આ એમ કહેતું છે કે આ તો ખાલી ખોડીઓ આ આવાગમનનો રસ્તો ફક્ત ખોડિયા બધાયેલા કરતું છે. આ 4 યુગથી આનો આજે છે ને જે તે ધર્મો છે બરાબર, મુસલમાન છે હે કે, પછી હિન્દુ છે, બૌદ્ધ છે, જૈન છે, વાણિયો છે, ખ્રિસ્તી છે, પછી હિન્દુ છે હે, આ બધા જે તે ધર્મના લોકો છે આના પાછળ જ પડેલા છે એમ. આજે પેલો અક્ષર પુરુષોત્તમ વાળા શું કહે કે અક્ષરધામ હે કે વૈકુંઠ ધામ, કે પછી આપણે તે પિતુના ઘર, બાપના ઘર એમ. એટલે બધા બાપનું ઘર તો હોદા નીકળેલા છે, પણ આ તો દાદા તો અહીંયા આપણને અહીંયા જ બતાવ્યા કરતા છે, બધું અહીંયા જ છે, પણ આપણે હોદતા કાં છે એમ હે. તે લોકોએ તો બધું એટલે દાદા કહેતા જુરી જુરી થઈ ગઈ મુજ દે ખાલી એમ, રહ્યું શું બાકી એમ. તો આ આત્મરૂપી તારો એમ કહેતો છે કે આ જે તારો છે, દાદા એમ કહેતા હતા કે સર્વે પ્રિવિશનલી આ એમ, આ એટલે ઇન્ડિયા નથી, હું સર્વપ્રથમ હું છું એમ. એટલે એ એમ કહેતા છે કે 1 નંબર પર, એટલે કે આ જે પ્રથમ પુરુષ છે ને હે, આ સર્વે પ્રિવિશનલી એટલે કે આ પ્રથમ પુરુષ છે એમ, એ ત્યારથી જ છે એમ. આ હતો જ ને તેના હાથે આ કણીને દાદા હાથે આવેલા એમ. તે કઈ ભૂમિકા પર આવેલા કે આ મૂળ ભૂમિકા પર દાદા છે એમ. ત્યારે આખો દાંડો ના કણી આખી પોહાયા કરતી છે એમ. એટલે કે જે આ જે પવન પાણીની જે કણી છે, એ પવન પાણીની કણી જેમ છે તેમ જાણવી, જોવી ને સમજવી, તેનું નામ પિતુમુખી એમ, બાપત. હા, એટલે બાપના અરુબરુ છીએ એમ. આપણે જે આવ્યા છે તે બાપના અરુબરુ છીએ એમ. ને આ જે પવન પાણીની જે કણી છે, આ કર્ણ કંસરી લાઇટ ઓવર ગાઈડ વિથ ધ હોલી ફાધરહુડ, એટલે કે આ ધરતી પર આખું વિરાટની અંદર, આખા સંસારની અંદર, આખી પૃથ્વીની અંદર આ 2 પ્રકારની કણી છે એમ. એક પવન પાણીની કણી છે અને એક શ્વાસ બિંદુની કણી છે એમ. અને આ પવન પાણીની કણી વગર આ શ્વાસ બિંદુની કણીની, શ્વાસ બિંદુની કણી વગર આ પવન પાણીની કણીની એમ. એટલે કે આ જે પવન પાણીની જે કણી છે તો જ આ શ્વાસ બિંદુની કણી છે, ને શ્વાસ બિંદુની કણી છે તો જ પવન પાણીની કણી છે. કેમ કે એકલી શ્વાસ બિંદુની કણી રહી ને તો આ પવન પાણીની કણી વગર આ શરીર નહીં ચાલે એમ. ને એકલી આ જે પવન પાણીની જે કણી રહી તો પછી આ કણી નહીં રહી તો પછી એ નકામી પડી જાય. એટલે દાદા એમ કે આ જે પવન પાણીની કણી હું હાથે આવેલો છું, પણ આ આત્મરૂપી તારો હું છું એમ. તે પહેલા તો કોઈ એમ નહીં કીધું કે આ આત્મજ્યોત સ્વરૂપ જે તારો છે બરોબર. આજે આ 4 યુગની અંદર કે આ 4 યુગ નીકળી ગયા કે આ 4 યુગની અંદર આ 17,28,000 આ સતયુગના, એટલે કે વિષ્ણુના 10 અવતારોની અંદર આ 17,28,000 હે કે 17,28,000 સતયુગમાં મત્સ્ય અવતાર, કચ્છ અવતાર, વરાહ અવતાર અને આ નરસિંહ અવતાર એમ. આ 4 અવતારો 4